દ્વારકાધીશ માંગો 20 ને આપે 30। મારા જય દ્વારકાધીશ, વંદે માતરમ, ભારત માતા કી જય। આઈ હોપ આપ બધા મજામાં હશો। અમે પણ મજામાં। આમ થાય આપણા વિડીયો જોતા હોય એ બધા મજામાં જ હોય। તો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ। આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આર કે બુદેલ વ્લોગ વતી હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને આજ સૌથી પહેલાં તો આજે છે ચૈત્ર મહિનો બેઠો, ચૈત્રી નવરાત્રિનું પહેલું નોરતું, અને આજે છે ગુડી પડવો। મસ્ત મજાનો આજે મહિનો ચાલુ થઈ ગયો, ચૈત્ર મહિનો। હા, આ મહિનામાં રામનવમી આવશે અને હનુમાન જયંતિ આવશે। હા, તો આ ચૈત્ર મહિનામાં બહુ સારું। તો સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર। બધાને જય દ્વારકાધીશ કહી દે। જો ભરત કામ આલસ। આજનો સુવિચાર છે કે પગ ભીના કર્યા વગર તો નદી પણ નથી ઓળંગાતી, તો આંખો ભીની કર્યા વગર આ જિંદગી પણ નહીં ઓળંગાય। કેટલો મસ્ત સુવિચાર છે કે સુખ દુઃખ આવ્યા કરે, આંખો ભીની થઈ જાય, પણ એવું તો જિંદગીમાં હાલ્યા કરે। મસ્ત મજાનો સુવિચાર છે। આપણે ભગવાનના પગે લાગી લઈએ, માતા પિતાના વંદન। જો આપણે મંદિરે ભગવાનના દર્શન કરી આવ્યા, ચૈત્રી નવરાત્રિ, અને પછી આવી ગયા આપણી સોસાયટીની ટેરેસમાં। અમારે આજે છે આખી ડુંગળીનું શાક ને બાજરાના રોટલા, તો એની તૈયારી હાલે છે। આપણે નવરાત્રિ રહ્યા છે એટલે આપણે કાંઈક એમાં ભાગ નથી લેવો, પણ હારો હારે એન્જોય કરવા અગાસીમાં આવી ગયા છે। સુરતમાં સાંજ પડવા આવી। રોડ ઉપરની દોડધામથી કંટાળીને લોકો ગાર્ડનમાં, રવિવારે બાળકોને રજા હોય, હવે તો 10, 11, 12 વાળાનું વેકેશન પડી ગયા। નાના બાળકોને હજી 15 તારીખે વેકેશનો પડશે। નાના બાળકોને લઈને ગાર્ડનમાં એન્જોય કરવા મમ્મી પપ્પા લઈને આવી જાય।
હા હા હરેલાલ છે જો ડુંગળીના શાકને બધું કટિંગ થઈ ગયું. હા શવાણે અત્યારે તો કોઈ નથી, કાલ બધા હશે. જો પ્લેન જાય છે. એમ શવાણીની મહેનત ના આંબે નહીં કોઈ. બોલી નવી બહુ ઘડી કઈ વખાણ નથી કરતું કે હા લેતા આવજો. હા કટોરો કરી એમ આવો મોકો થોડો જવા દે. બરોબર. પાછા પાછા તો ઢીલા પડી જાય. અલ્પેશભાઈ શીખવાડી દો ને અમારે વિંગમાં ધમાલ જ નહીં પછી ચાલો હોય હાલ વાળું કામ ઓકે હરી કાકા છે સવાણી હા હું બીજું નાખવા મળું. હા જોવે છે મંગાઈ લો ના ના કળી રીતે કળી અહીંયા બધા બેઠા પાક પર કળી ફોલે નહીં, એનું આમ તો થાળી ભીડી છે. હા. મારે ઘરનું છે આરકેને ખાવાનું નથી. આરકેને જ દેવાનું નહીં આવે. સાઈઝ સિવાય કાંઈ નહીં. ઉપવાસ છે. લીમડો આખો પલાળ નાખો એક એક આખો પીવી જો ને એટલે પેલી જાય હા પેલી જો આવે ચાલો ને ચાલો સુગંધ વસ્તુ એક સર નાખવાનું હોય. જો શાકમાં આ બધા મસાલા આવે. મરચાંની કટિંગ કરીને ગ્રેવી કરી નાખે, લીલું લસણ, આદુ, ટમેટાની પ્યુરી, પાવડર કપડા વાસણનો પાવડર જમવા બોલે છાશ ને બીજું હું પાવડર બીજું ચાર બાજુ રોટલા લઈને હું આવી જાઉં કે હવે બોલાવી લેવાય બાયું બે એમ 5 મિનિટ બે ત્યાં બે બે હા. આવો ને હજી આપણે કહીએ ને તો એ 15-20 મિનિટ આવશે હવે તમે કહો પછી તે રોટલા બનાવશે. ના રોટલા જ બની ગયા 5 વાગ્યા આમાં ઠેરે રોટલો જ મજા આવે. ફોન કરી બોલો બોલો જો હવે તમે આમ ફેરવશો ને તોય હાલ છે. હવે એટલું બધું નહીં નકર છે ને ઉલળ છે તો ખાલી આમ આમ ફેરવો ને આમ ગોળ ગોળ તોય હાલ છે. હવે કઈ ન સાંટે. હવે નો સોંટે ખાલી આમ નામ ગોળ ગોળ ફેરવો એટલે ડુંગળી નો ભાંગી જાય. થોડીક રહી છે ઈ કોખાટ વાંચી કોકે કીધું તું કે આખી રે નકર આમાં કેટલા બની ગયા હમ થોડીક વાર છે 10 મિનિટ જો ટેસ્ટિંગ હાલે છે. અમારા રવજી દાદા ટેસ્ટિંગ કરસ. આવો ઓહ જો મને ડુંગળીનું શાક ખાવા હા બની ગયો તૈયાર. એ ભાઈ કોઈ કીધું નહીં કે નાખવા જેવું લાગે છે મસાલેદાર ચટાકેદાર રેડી થોડુંક મીઠું નાખો કે રવજી દાદા બહુ જરૂર નથી નહીં એ બધા કહે એમ થોડુંક મીઠું નાખો. હવે વયું જ જવાનું છે. આપણે કઈ ખાવાનું નથી એટલે પછી હા હું હતો કરાવવા. હા
ખાઈને દેવાની. ખાઈ લેવા એક ટક ખાઈ લેવા. હા એ સારું. પણ આ સાહેબ જેવા હોય નકરો ઉપવાસ કરે તો સાહેબનો ખોરાક છે એવો? હા હા દેહ વાળે મૂકી દે. હા સ્મેલ એક નંબર આવે. મસ્ત બન્યું. આ બગડેલું એમ જ અલ્પેશભાઈ કરવું હોય લાલ બન્યું ખરેખર. બસ ભાઈ આપણે બીજું શું કરવું? એક નંબર 4 બન્યું હોય કાકા. એમ ને કાંઈ ઘટા નહીં. મારે નવરાત્રિ છે. જો જમવાનું થઈ ગયું ચાલુ. કેમ રહું છે દાદા? ઓકે. બની ગયું શાક. જો બહેનો એ લેવાનું ચાલુ કરી દીધું. શેનું? હું ટાર્ટલેટમાં જોતો હતો 200 માર્કનો ફેર છે. એને 15,000 નહીં પહોંચે. આપણને 1500 નહીં પહોંચે. તો અહીંયા છે ને 1000. કેવું બન્યું પૂછ્યું? કેવું? આમ રિવ્યુ હે? વિડીયો બનાવીને રિવ્યુ એમ? હા કેવું બન્યું એમ કોક તો કહેજો પાછું. એમ એમ હા તમારે ક્યાં ખાવાનું? હા અમારે નહીં. શાકુસ તો વાટકી ના રે ના. રહ્યા છે. ચૈત્રી નવરાત્રી જો ભાઈ મસ્ત બન્યું જ છે. રહ્યા છે. તેમ કહો છો મેં કીધું હા ખાવાનું લઈ લેજો. રસોઈ આપણા પાડોશી જ છે એટલે ફરીને બનાવશું નવરાત્રી પછી તાર પાછા બોલાવી લેવું કાવની તાર. ભરતભાઈ ને બધા એમ ખાઈ ગયો. અમારી બિલ્ડિંગ માં થાય તો હા એને તો આખા એપલમાં ફાયદો. હા ત્રણ બિલ્ડિંગ માં થાય એમ ફાયદો. એક બાકી રહ્યું છે બી બિલ્ડિંગ. હા બિલ્ડિંગમાં હું દર શનિવાર જાઉં. હા પ્રવીણભાઈ છે ને હા હા. એટલે એને ચારે બિલ્ડિંગ માં ફાયદો. હા લિજ્જત પાપડ કોરમ કોરમ લિજ્જત પાપડ. હા જો હાસી મહેનત મનોજભાઈની કરે છે. એમ ખુરશી બેહવા વાળા આ તો રમત છે. પાપડ શેકવાને ને હા સ્વાદ ને લિજ્જત પાપડ હમ મજેદાર. વિજયને ભૂખ લાગી. લિજ્જત મતલબ સમજે ને એનો મતલબ એ છે કે એની સોશિયલ લાઈફમાં છે. હા એનું અર્નિંગ જ છે ને પૈસા કમાવા છે ને પેશન જ છે. બીજું કાંઈ મારે હોય જ નહીં તો જાય. તો આવી બધી વાતો હાલ્યા કરે છે. એકલો ન જાય.